તો જૂનાગઢમાં 22 થી 26મી તારીખે યોજાનારા મહાશિવરાત્રીના મેળા સંદર્ભે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાધુ સંતો મહંતો અને વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભાવિકો માટે પાણી, રોડ, રસ્તા, લાઇટ, ટોયલેટ સહિતની પ્રાથમિક જરૂરિયાતના સૂચનોનું અમલીકરણ થાય તેવી પણ રજૂઆત કરાઈ હતી. આગામી મહાશિવરાત્રી મેળામાં આવતા ભાવિક ભક્તોને અગવડ ન પડે અને મેળો શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તેવા સૂચનો કરાયા હતા. આ મેળામાં સુવિધાની સાથે સાથે સુરક્ષાનું પણ પૂરતું ધ્યાન રખાશે. ભક્તો સુરક્ષા માટે 2 ડીવાયએસપી, 130 ટ્રાફિક પોલીસ, 22 જેટલા પીઆઈ, 1029 જેટલા પોલીસ જવાનો તેમજ 2 કંપની એસઆરપી અને 229 જેટલી હોમગાર્ડના જવાનો અને 629 જીઆરડી જવાનો તેમજ 2 ટીમ બીડીડીએસની તૈનાત રહેશે. જે તંત્રને અમે જે સુઝાવ કર્યો હતો સાધુ સમાજે, એ સુઝાવની અંદર તંત્રે સર્વે કામ પૂરું કરેલ છે અને કોઈ પણ અસુવિધાઓ છે નહીં. અને ખાસ કરીને હવે ઉનાળો માથે આવે છે તો એક પાણીના પીવ માટે ખાસ કરી અમે તંત્રને કીધેલું છે અને તંત્રને અમે એટલે સુધી કીધેલું છે કે ભાઈ એની અંદર જે ખર્ચ થાય એ સાધુ સમાજ પણ ભોગવવા તૈયાર છે. તો વહીવટી તંત્રે અમને કીધેલું છે કે જે અસુવિધાઓ જે છે એ બધી પૂરી પાડવામાં આવશે. આ વર્ષનો જે આ મેળો છે એ ગયા વર્ષની જેમ જ પ્લાસ્ટિક મુક્ત મહાશિવરાત્રિનો મેળો બની રહે એવા પ્રયાસો અમે હાથ ધર્યા છે. આ વર્ષે ખાસ તો આપને જણાવી દઈએ કે જે મહાશિવરાત્રિ છે એની અંદર જે લોકો આવનાર છે એને અને જે સ્થાનિક છે એમને આ મેળાનો શું ફાયદો થાય છે એના માટેનું એક આખું અમે રિસર્ચ પણ જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સાથે સાથે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી છે એની રિસર્ચ ટીમ મારફતે કરાવવા જઈ રહ્યા છે. એટલે આ મેળો માત્ર એક ધાર્મિક રીતે નહીં પણ લોકોના જીવન પર પણ આ 5 દિવસની કેટલી મોટી અસર થાય છે એનું પણ અમે એક રિસર્ચ કરાવવાનું. અત્યાર સુધી જે આપને ખબર છે કે મોટાભાગેનો બંદોબસ્ત જે છે એ મેનેજમેન્ટ બંદોબસ્ત છે, પણ એની સાથે સાથે કોઈ પણ નેફારિયસ એલિમેન્ટ છે આમાં કોઈ અડચણ ના પહોંચાડે તો એના માટે અમારી બેગેજ સ્કેનર છે, અમારી પાસે ક્યુઆરટી ટીમો છે, અમારી પાસે બીડીડીએસની ટીમો છે. એ બધી સ્ટ્રેટેજિક જગ્યાઓએ રાખવામાં આવેલી છે. એ બહાર નહીં આવે પણ એ લોકોની હાજરી જે સ્ટ્રેટેજિક જગ્યાઓ છે 7 થી 8 જગ્યાઓ એ જગ્યાએ રાખવામાં આવશે.